નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાદલીથી શિનોર તાલુકામાં ₹3,60,00,000ના ખર્ચે 15 ગામોમાં પંચાયત ઘર કમ મંત્રી નિવાસના કામને મંજૂરીની મહોર લાગી છે। વડોદરા જિલ્લામાં શિનોર તાલુકાના 15 ગામોમાં અંદાજે ₹3,60,00,000ના ખર્ચે પંચાયત ઘર કમ મંત્રી નિવાસના કામને ગુજરાત સરકાર દ્વારા મંજૂરીની મહોર મારતા વિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ સહિત જિલ્લા તેમજ વિકાસના તાલુકા અધિકારીઓનો આભાર માન્યો હતો। શિનોર તાલુકાના 41 ગામો પૈકી 40 ગ્રામ પંચાયત કચેરીઓ કાર્યરત છે, જે પૈકી ઘણી ખરી પંચાયત કચેરીઓ જર્જરિત અને સુવિધા વિહોણી હોય છે, જે તે ગામના સરપંચો અને ગ્રામજનો દ્વારા ધારાસભ્ય અક્ષય પટેલ સમક્ષ પ્રબળ માંગ કરાઈ હતી, જે બાબતે ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆત કરી નવીન પંચાયત ઘર કમ મંત્રી નિવાસ બનાવવા અંગેની માંગ કરાઈ હતી, જે માંગને મંજૂરીની મહોર મારતા ગુજરાત સરકાર દ્વારા શિનોર તાલુકાની 40 પંચાયતો પૈકી એક સાથે અંદાજે 3.60 કરોડના ખર્ચે 15 ગામોમાં નવીન પંચાયત ઘર કમ મંત્રી નિવાસના કામોની મંજૂરીની મહોર મારતા ધારાસભ્ય અક્ષય પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પંચાયત મંત્રી બાબુભાઈ ખાબડ અને જિલ્લા તાલુકા વિકાસ અધિકારીનો આભાર માની ખુશી વ્યક્ત કરી હતી। બીજી તરફ કામ મંજૂર થયેલ 15 ગામોના સરપંચો અને ગ્રામજનોએ કરજણના કાર્યશીલ ધારાસભ્ય અક્ષય પટેલનો આભાર માની સંતોષની લાગણી વ્યક્ત કરી હતી। ઉલ્લેખનીય છે કે અંદાજે 24 લાખની માતબર રકમના ખર્ચે આગામી સમયમાં નિર્માણ પામનાર પંચાયત ઘર કમ મંત્રી નિવાસના કામ માટે શિનોર તાલુકાના ગરાટી, ટિંગલોદ, સતીશાણા, સાંધા, અચીસરા, માંડવા, ભેખડા, ઉતરાજ, કુકશ, નાના હબીપુરા, આનંદી, દામાપુરા, તરવા, દામનગર અને માલસર ગામનો સમાવેશ કરાયો છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, સાદલી।